ખબર વડોદરાથી મળી છે। વડોદરાના અંબાલાલ પાર્ક ભાજપના કાર્યાલયમાં કાર્યક્રમ દરમિયાન લોકોનો વિરોધ। નવા સ્પોન્જ પોન્ડનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો। ઉદ્ઘાટન વખતે સ્થાનિક કોર્પોરેટરને લોકોએ ઉગ્ર રજૂઆતો કરી। વરસાદી પાણીના નિકાલની અને ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા છે। અનેક વખત સમસ્યાની રજૂઆતો છતાં તંત્ર કાર્યવાહી નથી કરતું। સ્થાનિક કોર્પોરેટરે સમસ્યા સ્વીકારીને આગળ કાર્યવાહીની હૈયાધારણા આપી। બધાનું અનાજ પાણી બધાથી ગટરની લાઈનો નહીં, પાછળથી ગટરનું પાણી આવે છે, આગળ ત્યાં પાણી આપવાના જરૂર છે। કોઈ જોવા આવતું નહીં, વોટિંગ લેવો હશે વોટ એટલે બધા દોડીને આવે, એ સિવાય કોઈ જોવા નથી આવતું। અહીં આ કરવાનું છે એટલે બધા જ આવ્યા છે એટલે કોઈ જોવા નથી આવતું। અરે પરમ દિવસે 2:30 વાગ્યા સુધી લાઈન ચાલે, લાઈન ચોકઅપ છે આગળની લાઈન, પાણી જતું જ નથી આગળ કોઈ। હવે એ લોકો કે છે અમે કરી આલીએ છીએ, પણ કરી આલો તમે સારું ને તમારા અનાજ પાણી બધાને છોકરાઓને રાતે આખી રાત લઈ લઈને બેસી જવું પડે છે અમારા છોકરા। હા, ચોમાસું આવી રહ્યું એટલે જ અમે ઉતાવળ કરીએ છીએ। એ તો સર વોટ લેવાના ટાઈમે બધા જ આવશે, બધા હાથ જોડશે, પછી કોઈ આવતું નથી અહીં ગાડી જોવા માટે। આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે। એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે। એ લોકોની ત્યાં અહીં આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર 1-1, 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે। અંબાલાલ બાગ મંદિર છે ત્યાં પણ 1-1 ફૂટ પાણી ભરાય છે। એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આગામી દિવસમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ થશે। એમની દહેશત ચોક્કસપણે સાચી છે। ભૂતકાળના દિવસોની અંદર પાણી ભરાયેલું છે અને એમને ફરીવાર એ પાણી ભરાય અને એમના ઘર વકરીના નુકસાનનો સામનો ના કરવો પડે એટલે એમની લાગણી ચોક્કસ સાચી છે।